તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એક એવા હેલિકોપ્ટર વિશે જે હર કોઈ ખરીદી શકે છે અને જો એમ કહીએ કે તેની કિંમત ગાડી કરતાં પણ ઓછી છે તો શું તમે માનશો? અને આપણે એ પણ જાણીશું કે તે હેલિકોપ્ટર કેટલા સુધીમાં આવે છે અને વધારે ને વધારે તેની અંદર કેટલા લોકો બેસી શકે છે. તો આજના વિડીયોમાં બન્યા રહેજો. વાત કરીશું આપણે આ જ ટોપિક પર. તો અત્યારના સમયમાં બધા જ એવું વિચારે છે કે જો પોતાની જોડે ગાડી હોય તો કેટલું સારું, પણ અમુક લોકો એવા પણ છે જે વિચારી રહ્યા છે કે ગાડી છોડી અને હેલિકોપ્ટર ખરીદી લીધું હોય તો વધારે સારું, કેમ કે જે હેલિકોપ્ટરની પ્રાઇસ છે તે ગાડી કરતાં પણ ખૂબ જ ઓછી છે. તો પછી તે હેલિકોપ્ટરને ખરીદવું કોણ પસંદ નહીં કરે? તો જો આપણે વાત કરીએ કે એવું કયું હેલિકોપ્ટર છે જેની પ્રાઇસ ગાડી કરતાં પણ ઓછી છે, તો તેનું નામ છે મોસ્કીટો XE. અને જો વાત કરીએ કે આ હેલિકોપ્ટર કેટલા સીટર આવે છે, તો તમારી જાણકારી માટે બતાવી દઉં કે આમાં ફક્ત એક સીટ જ આવે છે અને એ પણ ફક્ત ને ફક્ત પાયલટ માટે. તેની જ માટે તો સૌથી પહેલાં તમને હેલિકોપ્ટર ઉડાવતા આવડવું જોઈએ અને બીજી વસ્તુ કે તમારી જોડે પાયલટનું લાયસન્સ હોવું તે ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ જ તમે હેલિકોપ્ટરને ખરીદી શકો છો અને ફ્લાય કરાવી શકો છો. અને હવે વાત કરીએ તેની પ્રાઇસ વિશે. તો આ જે સિંગલ સીટર હેલિકોપ્ટર છે તેની પ્રાઇસ 30 થી 35 લાખની વચ્ચે હોય છે અને જો ગાડીની વાત કરીએ તો તે આપણને 40 થી 50 લાખમાં પડે છે, જેમ કે ફોર્ચ્યુનર. તો જો તમારી જોડે ઓપોર્ચ્યુનિટી હોય તો તમે હેલિકોપ્ટર ખરીદવું પસંદ કરશો કે પછી ગાડી? કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો.